વડોદરા આરોગ્ય વિભાગ અને એસઓજી પોલીસ દ્વારા ટોબેકો એક્ટ અંતર્ગત સ્કૂલ, કોલેજ અને યુનિવર્સિટીમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. સરકાર દ્વારા ધૂમ્રપાન નિષેધ અંગેનું જાહેર કરેલ પ્રતિબંધિત વિસ્તાર જેમ કે સ્કૂલ, કોલેજ અને યુનિવર્સિટીના 100 મીટરના એરિયાની આસપાસ કોઈપણ પ્રકારની ધૂમ્રપાન કે નશીલા પદાર્થનું વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમ છતાં પણ સ્કૂલ, કોલેજ અને યુનિવર્સિટીની આસપાસ જ ધૂમ્રપાન થતું હોવાનું જોવા મળતા વડોદરા આરોગ્ય વિભાગ તેમજ એસઓજી પોલીસ દ્વારા ટોબેકો એક્ટ અંતર્ગત સ્કૂલ અને કોલેજ તથા યુનિવર્સિટીમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ચેકિંગ દરમિયાન યુનિવર્સિટીની મેસમાં નો સ્મોકિંગ તેમજ ધૂમ્રપાનના બોર્ડ લગાવાયાના મામલે ચેકિંગ કરવામાં આવ્યું હતું. બોર્ડ ન લગાવનાર વિરુદ્ધ દંડની કાર્યવાહી કરવામાં આવી હતી. છેલ્લા 3 દિવસથી શહેરની વિવિધ સ્કૂલ, કોલેજો અને યુનિવર્સિટીમાં ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેને લઈને ધૂમ્રપાન કરતા યુવાનો અને વિદ્યાર્થીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. પોલીસ કમિશનર સાહેબની સૂચના મુજબ જે એનકોડની મિટિંગ થઈ છે એમાં કોપ્ટા એક્ટ હેઠળ કાર્યવાહી કરવા કીધેલું હતું. એમાં એસઓજીની ટીમ, ફૂડ સેફ્ટીની ટીમ દ્વારા છેલ્લા 2 દિવસથી આપણે સ્કૂલો, કોલેજો અને કેન્ટીનો વગેરેમાં ચેકિંગની કામગીરી હાથ ધરી હતી. ખાસ કરીને જે અંદરની કેન્ટીનમાં આવેલા એમને નો સ્મોકિંગના બોર્ડનું જે ગવર્મેન્ટના કાયદા મુજબ લગાવેલા ના લગાવેલા એની પણ ચકાસણી કરવામાં આવે છે. અંદર કોઈ સિગરેટ પીતું હોય તો એને પણ દંડ કરવામાં આવે છે. કાલે આપણે 23 કેસ કર્યા હતા. આજે ઓલરેડી 2 ટીમો, એક કારેલીબાગ છે ને એક અહીંયા આપણે કાર્યરત છે. એમાં એમએસ યુનિવર્સિટી કેન્ટીનોમાં લગભગ સવારે પોલિટેકનિકમાં 2-3 કેન્ટીનમાં ચેક કરેલું. ત્યાં આગળ આપણે દંડ પણ કરેલ છે અને આ 2 દુકાનોમાં પણ દંડ કરેલ છે. એટલે 4 જગ્યાએ 800 રૂપિયાનો દંડ પણ કરેલ છે. અને અત્યારે આ ટોબેકો એક્ટની કાર્યવાહી 3 દિવસ કરવાની આપણે ઝુંબેશ રૂપે કીધું હતું. એ સવારે આપણે 2 ટીમો બનાવીને આ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવી છે.